સુરત સરથાણામાં ટ્રાફિક પીઆઈએ એક યુવાન સાથે માથાકૂટ કરી કારણ વગર માર માર્યો હોવાના યુવકે પીઆઈ સામે આરોપ કર્યા હતા। સુરતમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વધતી રહે છે। આવા ટ્રાફિક વ્યવસ્થા સરળતા કરવાની જગ્યાએ ટ્રાફિક પીઆઈએ એક યુવકને માર માર્યો હોવાના આરોપ સામે આવ્યા છે। વાત જાણે એમ છે કે સુરત સરથાણામાં ટ્રાફિક પીઆઈએ એક યુવાન સાથે માથાકૂટ કરી કારણ વગર માર માર્યો હોવાનું જાણવા મળ્યું હતું। આ યુવાને આક્ષેપ સાથે જણાવ્યું હતું કે ટ્રાફિક પીઆઈ ઢોકળિયાએ કારણ વગર માર માર્યો હતો। યુવાન આશિષ તલાવિયા પોતાના સંબંધીને લશ્કરી બસમાં મૂકવા માટે ગયો હતો। તે સમયે આ બનાવ બન્યો હોવાનું જણાવ્યું હતું। યુવાને આક્ષેપ કરી કોઈ કારણ વગર પીઆઈએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી માર માર્યો હતો। સમગ્ર મામલે આશિષ તલાવિયાએ સુરત પોલીસ કમિશનર સમક્ષ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ અરજી પણ કરી હોવાની વિગતો જાણવા મળી છે। મારું નામ આશિષ તળાવિયા છે। આશિષભાઈ, શું ઘટના બની છે, ક્યારે બની અને શું કહેશો? પરમ દિવસે રાત્રે 16 તારીખે વાલક પાટિયા 4 રસ્તા પાસે અમારા એક સંબંધી છે અને અમે બસ સ્ટેશને મૂકવા માટે ગયા હતા। તો એ સમયે ત્યાં બસનો ટ્રાફિક હતો। એ સમયે પીઆઈ ઢોકળિયા જે છે ત્યાં રાઉન્ડમાં હતા અને બસને વારંવાર આગળ ખસેડી રહ્યા હતા। તો એ દરમિયાન અમારા જે રિલેટિવ હતા, જે સિનિયર સિટીઝન હતા, ઉંમર 90 વર્ષ ઉપર લગભગ હતી, તો અમે પીઆઈ સાહેબને રજૂઆત કરી કે સાહેબ 2 મિનિટ આ બસને ઊભી રહેવા દો, જેથી કરીને બા ચડી જાય, પછી તમે આગળ કરો, બા હેરાન થઈ રહ્યા છે। તો પીઆઈ ઢોકળિયાએ સીધી અમારી સાથે ગાળાગાળી કરી અને અભદ્ર ભાષામાં વર્તન કર્યું। એટલે મેં સાહેબને કીધું કે સાહેબ તમે સભ્યતાથી વાત કરો, હું પણ તમારી સાથે વાત કરી રહ્યો છું। એટલે સાહેબે સીધા ગાડીમાંથી ઉતરી અને અમારી સાથે સીધી લાઠીચાર્જ કરીને મારા ઉપર 4 થી 5 વાર લાઠીઓ મારવામાં આવી અને સાહેબને કીધું કે સાહેબ મેં ઓપરેશન કર્યું, તેમ છતાં તેણે મને મારવામાં આવેલું છે। કેવી પ્રકારનું વર્તન તમારી સાથે કરવામાં આવ્યું? જે પ્રકારે ગુંડાઓ સાથે વર્તન નથી કરવામાં આવતું એના કરતાં પણ ખરાબ વર્તન અમારી સાથે કરવામાં આવ્યું। હું કોઈ પણ પ્રકારનો આરોપી નહોતો, તેમ છતાં પણ મારી સાથે જો આવું વર્તન કરવામાં આવ્યું હોય તો, અને બીજું મને એવું કહેવામાં આવ્યું કે તારી જેવા રોજ 100 લોકોને ખંખેરી નાખું છું, એટલે તારાથી મને કઈ ફેર નથી પડતો। પીઆઈ કોણ હતા, ક્યાં ફરજ બજાવ્યું, તમને કઈ ખ્યાલ છે? ટ્રાફિકના પીઆઈ હતા, પીઆઈ ઢોકળિયા એમનું નામ છે। શું માંગ છે તમારી સીપી સાહેબ પાસે? સીપી સાહેબ પાસે અમારી એક જ માંગ છે કે પીઆઈ ઢોકળિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમને ફરજ મુક્ત કરવામાં આવે અને પીઆઈને કાયદાનું ભાન કરાવવામાં આવે।